हाय कर ચાલ કેમ બહુ શાંત શાંત છે તું એવું કંઈ નહીં ઊંઘ આવે કેમ ખાલી ખાલી મમ્માએ સવારે ઉઠાડી દીધી તો ઓનલાઈન ક્લાસની છૂટી હતી. ઓ મમ્માને ખબર નહોતી ચાલીને થઈને પછી મેસેજ આવ્યો. એવું છે અચ્છા સારું ચાલો જો તો હવે પેલું લોકોનું શું થયું એ લોકોએ પાછળ એમની સ્ટ્રીપ એક્સટેન્ડ કરી દીધી ઓકે નાવ સલમા એન્ડ રુચિકા extended the strip on the other side. They used blue strip on the other side. Now Salma suggested that she is 1 mark behind 0, so it can be marked as blue 1. If the token is at blue 1, then the position behind the blue 1 is blue 2. તો blue 1 blue 2 જે રીતે આગળ હતા નંબર એવી રીતે પાછળ નંબર એવી બરાબર. Similarly blue 3 is behind blue 2. In this way, they decided to move backward. Another day, while playing, they could not find blue paper. So Ruchika said, "Let us use a sign on the other side as we are moving in the opposite direction." So you see, we need to use a sign going from number less than 0. તો હવે એ લોકોએ સાઇન કર્યું. કલર ફૂટી ગયો એમની પાસે એટલે હવે સાઇન. તો આ બાજુ તો રેડ કલર હતો, પાછળ બ્લુ કલર, અને હવે સાઇન મૂકી દીધી. તો આગળ પોઝિટિવ સાઇન, પાછળ negative sign. The sign that is used is the placement of a minus sign attached to the number, and this indicates that numbers which एक मिनट हाँ શું કીધું છે કે this indicates that the numbers with a negative sign are less than 0. okay, these are called negative numbers. તો negative less than 0 હોય, 0 કરતાં ઓછા હોય એને શું કહેવાય નેગેટિવ નંબર્સ, અને 0 કરતાં મોટા હોય અથવા તો વધારે હોય એને શું કહેવાય પોઝિટિવ નંબર્સ. ઓકે ચાલો નાવ આ બધી તો એક્ટિવિટી છે, સિમ્પલ જ છે, આ તો તને આવડે જ છે બરાબર. ચાલો આવડે છે ને આ તો હા બહુ ભાવે છે. ચાલો ટેગ મી વિથ અ સાઇન. તો જો હવે આ સાઇન જોડે ટેગ કરવાનું છે. ઓકે એકદમ ઇઝી છે આ બધું, તો આપણે 5th ભણી ગયા ને એ જ છે. ચાલો કંઈ નહીં, આપણે આગળ જોઈએ શું કીધું છે. વી હેવ સીન દેટ સમ નંબર્સ કેરી માઇનસ સાઇન બરાબર. ફોર એક્ઝામ્પલ ઇફ વી વોન્ટ ટુ શો રોનાલ્ડ્સ ડ્યુ એમાઉન્ટ ટુ ધી શોપકીપર. હવે પાછા ત્યાં આવી ગયા. રોનાલ્ડને આપવાના હતા ને 3 રૂપિયા, 12 રૂપિયાની પેન હતી અને 15 રૂપિયાની પેન હતી ને એની પાસે 12 રૂપિયા જ હતા, એટલે 3 રૂપિયા આપવાના હતા. તો આપવાના હતા એટલે આપણે શું લખી દીધું -3 બરાબર. ચાલો following is an account of a shopkeeper which shows profit and loss of the sale of a certain items. Since profit and loss are opposite situations, and if profit is represented by plus sign, loss can be represented by minus sign. Okay, તો profit એટલે plus sign અને loss એટલે minus sign. Okay, ચલો. Some of the situations where we may use these signs are, જો name of the items, mustard oil, profit 150 rupees, representation with a proper sign. તો અહીંયા પ્લસ આવે કે માઇનસ? પ્રોફિટ હોય તો પ્લસ સાઇન અને લોસ હોય તો માઇનસ સાઇન. તો જો હવે તું જોઈને કે અહીંયા શું છે, પ્રોફિટ છે, તો અહીંયા કઈ સાઇન આવશે? ચાલો તો હવે મને તું બધી કે રાઈસની કઈ સાઇન આવશે? માઇનસ. બ્લેક પેપરની એટલે કઈ સાઇન? પ્લસ. વીટની પ્લસ. મસ્ટર્ડ ઓઇલની પ્લસ. ગ્રાઉન્ડનટ ઓઇલની વેરી ગુડ, ખબર પડી ગઈ, સિમ્પલ છે. ચાલો ધ હાઇટ ઓફ અ પ્લેસ અબોવ સી લેવલ ઇઝ ડિનોટેડ બાય અ પોઝિટિવ નંબર. કે સી હોય ને એમ દરિયો હોય આ, અને એની ઉપર જે હાઇટ હોય ને એમાં હાઇટ ઉપર ને આ હાઇટ નીચે, તો જે હાઇટ ઉપર હોય ને એને પોઝિટિવ નંબર લખવામાં આવે. હાઇટ બીકમ્સ લેસર એન્ડ લેસર એઝ વી ગો લોઅર એન્ડ લોઅર. તો નીચે જઈએ તો હાઇટ
ઓછી થાય. ઓકે, thus below the surface of the sea level we can denote the height by a negative number. કે દરિયાની નીચે આપણે જઈએ તો નેગેટિવ નંબર ને દરિયાની ઉપર જઈએ તો પોઝિટિવ નંબર. બરાબર છે. ચાલો, ઇફ અર્નિંગ્સ આર રિપ્રેઝેન્ટેડ બાય પ્લસ સાઇન, આપણે પૈસા કમાઈએ તો એ પ્લસ સાઇનથી હોય, ધેન ધી સ્પેન્ડિંગ્સ મે બી શોન બાય અ નેગેટિવ સાઇન, કે જે સ્પેન્ડિંગ હોય તે નેગેટિવ સાઇન. સપોઝ તારી પાસે ચોકલેટ, હમણાં એવું સમજ કે મેં તને ચોકલેટ આપું, ઓકે, તો તું એ તને મળી ચોકલેટ, એક ચોકલેટ આપી તો +1 તારી પાસે છે. તને મેં 5 ચોકલેટ આપી તો તારી પાસે કેટલી હોય? +5 હોય. બરાબર. પછી મેં એમાંથી 2 ચોકલેટ તારી પાસેથી લઈને બીજા કોઈને આપી દીધી તો શું થાય? 3 થઈ જાય. એટલે કેમ, કઈ રીતે 3 થઈ? 5 - 2. તારી પાસે 5 હતી અને પછી 2 આપી દીધી. બરાબર. તો 5 - 2 કેટલા થયા? કરેક્ટ. ઓકે, ચાલો. Now, for example, temperature of a place 10 degree below 0 degree Celsius is written as -10 degree Celsius. એ તો આપણને ખ્યાલ જ છે. ઓકે, કે 0 ની ઉપર 1 ડિગ્રી હોય તો 1 +1, 0 ની નીચે 1 ડિગ્રી હોય તો -1, 0 ની ઉપર 2 ડિગ્રી હોય તો +2 ને નીચે હોય તો -2. ઓકે, ચલો. નાવ ઇન્ટીજર્સ. કયું? ઇન્ટીજર્સ. હવે આપણે જોઈએ. બરાબર છે. આપણે હમણાં ખાલી સાઇન વિશે જોયું, પ્લસ માઇનસ પ્લસ માઇનસ, ખબર પડી? પાકું? ચાલો. સો ઇન્ટીજર્સ. નાવ ધી ફર્સ્ટ નંબર ટુ બી ડિસ્કવર્ડ વેર નેચરલ નંબર્સ. ઓકે, તો પહેલાં કયા છે? નેચરલ નંબર્સ. જો મેં તને છે ને બધા જ નંબર કહી દઉં, આ બધા નંબર છે ને તે હું તને કહી દઉં છું. ફર્સ્ટ કોણ છે? નેચરલ નંબર્સ. જો અહીંયા આપણે વાંચીએ પછી મેં તને કહું. 1 2 3 4 ટિલ ઇન્ફાઇનાઇટ. તો આપણે સ્કેલના લખી દઈએ ડોટ ડોટ ડોટ, 3 ડોટ્સ. વધારે 4 5 કે 2 1 એવું પાડવાનું નહીં. કેટલા પાડવાના? 3 ડોટ્સ. ચાલો. ઇફ વી ઇન્ક્લુડ 0 ટુ ધી કલેક્શન ઓફ ધી નેચરલ નંબર વી ગેટ અ ન્યૂ કલેક્શન ઓફ નંબર નોન એઝ હોલ નંબર. તો સૌથી પહેલાં કોણ આવે? નેચરલ નંબર. સ્ટાર્ટિંગ ફ્રોમ 1. તો 1 2 3 4 5 6 7 8 ડોટ 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 ટિલ ઇન્ફાઇનાઇટ. હવે એમાં 0 આપણે વધારે લખીએ, સ્ટાર્ટિંગ ફ્રોમ 0. તો 0 1 2 3 4 5 6 ડોટ ડોટ ડોટ. તે કયું? હોલ નંબર. વેરી ગુડ. ચલો. યુ હેવ સ્ટડીડ ધીસ નંબર ઇન ધી અર્લિયર ચેપ્ટર. આપણે જોઈ લીધું છે. ઓકે, નાઉ વી ફાઇન્ડ ધેટ ધેર આર નેગેટિવ નંબર્સ ટુ. હવે તો નેગેટિવ પણ હોય. બરાબર. ચાલો. તો ઇફ વી પુટ ધી હોલ નંબર એન્ડ નેગેટિવ માર્ક્સ ટુગેધર. હોલ નંબર એટલે કે સ્ટાર્ટિંગ ફ્રોમ 0. તો 0 1 2 3 4 5 6 એવી રીતે. બરાબર છે. ઓકે, ચાલો. હવે નેગેટિવ. ધી ન્યૂ કલેક્શન ઓફ ધી નંબર્સ વિલ લુક લાઈક 0 1 2 3 4 અને પાછળ જઈએ તો -1 -2 -3 એવી રીતે. ઓકે. And this collection of numbers is known as integers. In this collection 1 2 3 are said to be positive integers and -1 2 -1 -2 -3 are said to be negative integers. તો જો સૌથી પહેલા 0, that is integer. 0 થી આગળ જઈએ તો પોઝિટિવ ઇન્ટીજર્સ, 0 થી પાછળ જઈએ તો નેગેટિવ ઇન્ટીજર્સ. આપણે સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? નેચરલ નંબરથી. તો નેચરલ નંબર સ્ટાર્ટ્સ ફ્રોમ 1 અને હોલ નંબર સ્ટાર્ટ્સ ફ્રોમ 0. ઓકે, ચલો. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ બાય ધી ફોલોઈંગ ફિગર્સ. જો આ નેચરલ નંબરને આ ફિગર આપી છે, પછી હોલ નંબરને આ ફિગર આપી છે, પછી 0 ને આવી રીતના 0 ની જ ફિગર આપી છે અને નેગેટિવ નંબર્સને ટ્રાયંગલ, અને બધા જ ઇન્ટીજરને કઈ આપી છે ફિગર? આવી. ઓકે, રેક્ટેંગલ ને એની આગળ ટ્રાયંગલ, આવી ફિગર આપી છે બધા જ ઇન્ટીજર્સને. ઓકે, then the collection of integers can be understood by the following diagram in which earlier collections are included. જો આમાં ટ્રાયંગલ છે, કયો ગયો? જો આવેલો ટ્રાયંગલ. બરાબર. આમાં સર્કલ છે, હા સર્કલ પણ છે. પછી આમાં હોલ નંબર છે, હોલ નંબર પણ છે એનો. ને આમાં આ શેપ છે, એ શેપ પણ છે આ સર્કલની આગળ. બરાબર. બધું જ આવી ગયું. ધેટ મીન્સ ઇન્ટીજરમાં શું હોય? બધું જ આવે. પછી ઇન્ટીજર્સમાં શું શું આવે? પોઝિટિવ નંબર, નેગેટિવ નંબર અને 0 આવે ને.
પછી એટલે તને મેં એવું કહું જો ટ્રુ એન્ડ ફોલ્સ મને કહે છે એવરી નેચરલ નંબર ઇઝ અ ઇન્ટીજર તો ટ્રુ ઓર ફોલ્સ ટ્રુ આવે એવરી નેચરલ નંબર ઇન્ટીજર છે હવે મેં એવું કહું એવરી ઇન્ટીજર ઇઝ અ નેચરલ નંબર ફોલ્સ કેમ વેરી ગુડ પછી મેં એવું કહું ચાલો કે એવરી હોલ નંબર ઇઝ અ નેચરલ નંબર ટ્રુ ઓર ફોલ્સ હોલ નંબર ઇઝ અ નેચરલ નંબર કેમ વેરી ગુડ સરસ ચાલો પછી મેં એવું કહું કે એવરી ઇન્ટીજર ઇઝ અ હોલ નંબર તો ફોલ્સ કેમ હા જો ફરીથી સાંભળો એવરી ઇન્ટીજર ઇઝ અ હોલ નંબર ફોલ્સ કેમ વેરી ગુડ લે તને તો આવડે છે કોઈ ભણાવ્યું ઓકે ચાલો તો આવડે છે ને ઓકે તો જો હવે મેં તને કહું અહીંયા શું આવે સૌથી પહેલા આપણે શું આવીએ છીએ નેચરલ નંબર બરાબર નેચરલ નંબર પછી શું આવે નેચરલ નંબરમાં આવે 1 2 3 ડોટ 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 પછી શું આવે હોલ નંબર તો 0 1 2 3 ડોટ 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 બરાબર ચાલો હવે પછી કોણ આવે ઇન્ટીજર્સ તો ડોટ 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 પછી -3 -2 -1 0 1 2 ડોટ 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 બરાબર જો હવે આમાં શું છે આવી રીતના તું એમ નીચે જાય ને તો એવરી નેચરલ નંબર ઇઝ અ હોલ નંબર ટ્રુ એવરી હોલ નંબર ઇઝ એન ઇન્ટીજર એ પણ ટ્રુ છે બરાબર પણ આવી રીતના એમ ઉપર જાય ને તો ફોલ્સ આ નીચે જાય તો ટ્રુ અને ઉપર જાય તો ફોલ્સ એવરી ઇન્ટીજર ઇઝ અ હોલ નંબર તો ફોલ્સ કેમ નેગેટિવ્સ આર નોટ હોલ નંબર એવરી હોલ નંબર ઇઝ અ નેચરલ નંબર ફોલ્સ કેમ 0 કેન નોટ બી ધેર ઇન ધી નેચરલ નંબર સેટ બરાબર શ્યોર ચાલો તો હવે આપણે એમનું જોઈએ રિપ્રેઝન્ટેશન ઓન અ નંબર લાઈન પર કઈ રીતે રિપ્રેઝન્ટ કરવાનું એ જોઈએ જો તો જો આવી રીતે મૂકેલું હોય સપોઝ અહીંયા 0 છે આ બાજુ જઈએ આપણે રાઈટ હેન્ડ સાઈડ પર તો નંબર પોઝિટિવ આવે અને લેફ્ટ હેન્ડ સાઈડ પર જઈએ તો નેગેટિવ તો આ 0 1 2 3 -1 -2 -3 આવી રીતે જ આવે તો તને ઇન્ડિકેટ કરવાનું કે તો આવડશે કે -6 ઇન્ડિકેટ કરો તો અહીંયા કરવાનો નેગેટિવ સાઈડ બરાબર એટલે ખાલી એમ આપણે એમ રાઉન્ડ કરવાનું સપોઝ આ -4 તો કે -4 ઇન્ડિકેટ કરો તો આ -4 બસ આવડે ને ચાલો હા તો જો રિપ્રેઝન્ટેશન ડ્રો અ લાઇન માર્ક સમ પોઈન્ટ્સ નાઉ આઈ વિલ રીડ ધીસ કેમ આ તો તને આવડે જ છે તો પણ એકવાર વાંચી લઈએ જો શું કીધું છે ડ્રો અ લાઇન એન્ડ માર્ક સમ પોઈન્ટ્સ એટ ઇક્વલ ડિસ્ટન્સ on it as shown in the figure. Now mark a point as 0 on it. Points to the right of the 0 are positive integers and marked are +1 +2 +3 barabar and or simply 1 2 3 etc. Now points to the left of the 0 are negative and are marked -1 -2 -3 etc. barabar chalo in order to mark -6 on the line we move 6 points to the left of the 0 ને ભાઈ માર્ક કરી દેવાનું in order to mark +2 on the number line 0 પછી 2 આગળ જવાનું ને માર્ક કરી દેવાનું સિમ્પલ ચાલો સો હવે આપણે જોઈએ છે ઓર્ડરિંગ ઓફ ઇન્ટીજરનો ઓર્ડર કેવો હોવો જોઈએ તે ઓકે ચાલો હવે પાછું નવો ટોપિક આવ્યો ચાલો આટલું ખબર પડી ગઈ આ તો આવડે જ છે તને ચાલો સરસ નાવ ઓર્ડરિંગ ઓફ ઇન્ટીજર્સ જો આ બહુ મોટું થઈ ગયું આપણે પાછું બીજું ચાલો બાય કહી બાય